સંસદમાં ચર્ચા થઈ રહી છે। બંધારણ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો છે। વડાપ્રધાન મોદી સંસદમાં પહોંચ્યા હતા, જ્યાં સદસ્યોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું। સદનમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત ભારત માતા કી જયના નારા સાથે કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર સંસદ પરિસર ગુંજી ઉઠ્યું હતું। तो લોકસભામાં મોદી વિપક્ષ પર ગરજ્યા હતા। કોંગ્રેસના એક પરિવારે બંધારણને ક્ષતિ પહોંચાડી છે। બંધારણની તાકાતથી 3 વખત વડાપ્રધાન બન્યો છું। વિશ્વના સૌથી મોટા લોકતંત્રની યાત્રા, પીએમ મોદીએ જણાવ્યું હતું। બંધારણની તાકાતથી 3 વખત વડાપ્રધાન બન્યો છું। સંકલ્પથી સિદ્ધિ એ જ ભારતની એકતા છે। તો લોકસભામાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। કોંગ્રેસના કાળમાં નિર્દોષો પર અત્યાચાર કરાયો। વિશ્વની સૌથી મોટી લોકશાહી પર પીએમ નરેન્દ્ર મોદીએ ગર્વ વ્યક્ત કર્યો છે। તો કોંગ્રેસે બંધારણને લોહીલુહાણ કર્યું છે। આપણા બંધારણે મહિલાઓને મતદાનનો અધિકાર આપ્યો છે। લોકસભામાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં બંધારણ પર વાત કરી હતી। કોંગ્રેસના કાળમાં નિર્દોષો પર અત્યાચાર કરાયો। નહેરુએ પાછલા દરવાજેથી બંધારણ બદલ્યું। જેમને કોઈ નથી પૂછતું તેમને મોદી પૂછે છે। તો કોંગ્રેસ બંધારણ વિરોધી છે। અનેકવાર બંધારણ પર ઘા કર્યો છે। કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું છે। ઇન્દિરા ગાંધીએ જસ્ટિસ ખન્નાને સીજીઆઈ બનાવી દીધા। તો કોંગ્રેસે બંધારણ સાથે છેડછાડ કરી છે। કોંગ્રેસના એક પરિવારે બંધારણને ક્ષતિ પણ પહોંચાડી છે। તો પીએમ નરેન્દ્ર મોદી વિપક્ષ પર 1 કલાક 49 મિનિટ સુધી ગરજ્યા હતા। આજે સંવિધાન પર ચર્ચા દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસને એવી પાર્ટી ગણાવી કે જે બંધારણનો સ્વીકાર કરે છે। કોંગ્રેસ બંધારણમાં સુધારો કરવા માટે એટલી જનૂની છે કે તે સમયાંતરે બંધારણનો સ્વીકાર કરતી રહી છે। બંધારણના આત્માને કોંગ્રેસે લોહીલુહાણ કરી નાખી છે। લગભગ 6 દાયકામાં 75 વખત બંધારણ બદલવામાં આવ્યું છે। પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઇતિહાસ કહે છે કે નહેરુથી લઈને રાજીવ ગાંધી સુધી બધાએ બંધારણનો દુરુપયોગ કર્યો। તેમની નવી પેઢી પણ આ જ માર્ગ પર છે। નહેરુજીથી લઈને રાજીવ ગાંધી સુધીના કોંગ્રેસના વડાપ્રધાનોએ અનામતનો વિરોધ કર્યો હતો। તો નહેરુજીએ લાંબા પત્રો પણ લખ્યા। આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઇમરજન્સી આવી, બંધારણીય વ્યવસ્થા ખતમ થઈ ગઈ, દેશને જેલખાનું બનાવી દીધું, અધિકારો લૂંટ્યા, પ્રેસની સ્વતંત્રતા પર અંકુશ લગાવ્યો। કોંગ્રેસના કપાળનું આ પાપ ક્યારેય ધોવાનું નથી। લોકશાહીની ચર્ચા થાય ત્યારે આ પાપ ધોવાઈ જવાનું નથી। આજની શરૂઆત સંસદીય મંત્રી કિરેન રિજિજુએ કરી હતી। ત્યારબાદ રાહુલ ગાંધીએ પણ ભાષણ આપ્યું હતું। સાથે જ પીએમ મોદીએ આજે ગૃહની સામે 11 સંકલ્પ રાખ્યા। आदरणीय सभापति जी, संविधान निर्माता इस बात में बहुत सजग थे। वो ये नहीं मानते थे कि भारत का जन्म 1947 में हुआ है। वो ये नहीं मानते थे कि भारत में लोकतंत्र 1950 से आ रहा है। वे मानते थे यहाँ की महान परंपरा को, महान संस्कृति को, महान विरासत को, हजारों साल की उस यात्रा को, उसके प्रति वो सजग थे। उनको इस बात का पूरा भान था। आदरणीय सभापति जी,
લોકસભાની કાર્યવાહી આજે 14 ડિસેમ્બરથી શરૂ થઈ છે। લોકસભામાં બંધારણ પરની ચર્ચાના પ્રથમ દિવસે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી। આ દરમિયાન સંવિધાન પર બોલતા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વીર સાવરકર પર નિશાન સાધ્યું। તેમણે કહ્યું હતું કે જ્યારે આપણે બંધારણને જોઈએ છીએ અને તેને ખોલીએ છીએ ત્યારે આપણને ડોક્ટર આંબેડકર, મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુના અવાજો અને વિચારો સાંભળવા મળે છે। આ બધા વિચારો ક્યાંથી આવ્યા? તે બધા વિચારો આ દેશની જૂની પરંપરામાંથી આવ્યા છે। આ વિચાર શિવથી લઈને ગુરુ નાનક, બસવનાથ, બુદ્ધ, મહાવીર, કબીર સુધીના દરેક વ્યક્તિ પાસેથી આવ્યો છે। એક લાંબી યાદી છે। भारत के संविधान के बारे में सबसे बुरी बात तो यह है कि इसमें कुछ भी भारतीय नहीं है। भारत के संविधान के बारे में सबसे बुरी बात तो यह है कि इसमें कुछ भी भारतीय नहीं है। यह आपके नेता ने कहा था। સમાચારોમાં આગળ વાત કરીએ તો હાલ અત્યારે એક તરફ જ્યારે લોકસભામાં પણ આજે સંસદનું સત્ર શરૂ થયું તો બીજી તરફ જે વિગતો મળી રહી છે, દિલ્હીમાં સેવા ભારતી દ્વારા સેવા સન્માન કાર્યક્રમ યોજાયો હતો। સેવા સન્માન કાર્યક્રમમાં રાજનાથ સિંહ હાજર રહ્યા હતા। તો દિલ્હી ખાતે સેવા સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું। સેવા સન્માન કાર્યક્રમમાં રાજનાથ સિંહે નિવેદન આપ્યું હતું। સર્વોચ્ચ ધર્મ છે દિલ્હીમાં સેવા ભારતી દ્વારા સેવા સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તો દિલ્હી ખાતે આ કાર્યક્રમમાં રાજનાથ સિંહ હાજર રહ્યા હતા। રાજનાથ સિંહે નિવેદન આપ્યું હતું। નિવેદનમાં તેમણે ઘણી બધી વાતોનો ઉલ્લેખ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે માનવ જીવનનો અર્થ સેવા અને કલ્યાણ માટે જ છે। તો દિલ્હીમાં સેવા ભારતી દ્વારા આયોજિત સેવા સન્માન કાર્યક્રમમાં રાજનાથ સિંહ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં સંબોધતા તેમણે જણાવ્યું કે સેવા, સમર્પણ અને સદભાવના એ આપણી ભારતીય સંસ્કૃતિના એવા મૂલ્યો છે જે આપણા ભારતીય સમાજને વ્યાખ્યાયિત કરી તેની ઓળખ સાથે જોડાયેલા છે। આપણા શાસ્ત્રો કહે છે કે સેવા એ સર્વોચ્ચ ધર્મ છે। સેવાથી મોટો કોઈ ધર્મ હોઈ ન શકે। જો કોઈ હોય તો તે સેવા છે। આપણા મહાપુરુષોએ આપણને શીખવ્યું છે કે માનવ જીવનનો અર્થ સેવા અને કલ્યાણ માટે આ જ છે જીવનના ક્ષેત્રો। सेवा, समर्पण और सदाशयता ये हमारी भारतीय संस्कृति के ऐसे जीवन मूल्य हैं जो हमारे भारतीय समाज को परिभाषित करते हैं और साथ ही साथ उसकी पहचान से भी ये जुड़े हुए हैं। हमारे यहाँ शास्त्रों में कहा गया है कि सेवा परमो धर्म, यानी सेवा से बड़ा और कोई दूसरा धर्म नहीं हो सकता। सर्वश्रेष्ठ धर्म यदि कोई है तो सेवा है। आप मंदिर में जाकर पूजा करें अथवा न करें, मस्जिद में जाकर इबादत करें या न करें, गिरजाघर में जाकर सजदा करें अथवा न करें, यदि सेवा कर रहे हैं तब मान लीजिए आप परमात्मा की ही सेवा कर रहे हैं। ખેડૂત સંગઠનો દ્વારા દિલ્હી સુધી કૂચના અપાયેલા આહવાન બાદ હરિયાણા સરકારે અંબાલા જિલ્લામાં મોબાઈલ, ઇન્ટરનેટ, SMS અને ડોંગલ સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે। જ્યારે બીજી બાજુ શંભુ બોર્ડર પર ડ્રોનથી ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવી રહ્યા છે। શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલ ખેડૂતોની માંગને લઈને પંજાબ હરિયાણાની ખાનોરી બોર્ડર પર અનિશ્ચિતકાળના ઉપવાસ કરી રહ્યા છે। ત્યારે ખેડૂત સંગઠનો દ્વારા દિલ્હી સુધી કૂચના અપાયેલા આહવાન બાદ હરિયાણા સરકારે 14 થી 17 ડિસેમ્બર સુધી અંબાલા જિલ્લામાં મોબાઈલ, ઇન્ટરનેટ, SMS અને ડોંગલ સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે। 14 ડિસેમ્બર સવારે 6 વાગ્યાથી 17 ડિસેમ્બર 12 વાગ્યા સુધી આ પ્રતિબંધો ડાંગદેહરી, લોહગઢ અને સત્તુપુર સહિતના કેટલાક ગામો પર લાગુ થશે। હરિયાણાના અધિકારીઓએ એક સત્તાવાર આદેશમાં જણાવ્યું હતું કે કેટલાક ખેડૂતોના સંગઠનો દ્વારા દિલ્હી કૂચના આહવાનને ધ્યાનમાં રાખીને અંબાલા જિલ્લાના વિસ્તારમાં તણાવ, જાહેર અને ખાનગી સંપત્તિને નુકસાન અને જાહેર શાંતિ અને સંવાદિતાને ખલેલ પહોંચાડવાની સંભાવના છે।
શંભુ બોર્ડર પર પોલીસ બેરિકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કરતી વખતે 9 ખેડૂતો ગંભીર રીતે ઘાયલ થવાનું સામે આવ્યું છે. રાજપુરા સિવિલ હોસ્પિટલમાં આ ખેડૂતોને લઈ જવામાં આવ્યા હતા. ખેડૂતોને હોસ્પિટલ લઈ જવા માટે વહીવટી તંત્ર પણ એમ્બ્યુલન્સમાંથી દોડી આવ્યું હતું. અંબાલા એસપીએ કહ્યું કે ખેડૂતોએ પરવાનગી લીધા પછી આગળ વધવું જોઈએ. તેમણે સુપ્રીમ કોર્ટનો ઉલ્લેખ કર્યો હતો. એસપીએ કહ્યું કે જો પરવાનગી આપવામાં આવશે તો પોલીસ પોતાની મેળે જતી રહેશે. તેમણે ખેડૂતોને કાયદાનું પાલન કરવા જણાવ્યું હતું. પોલીસ 200 મીટર સુધી વોટર કેનનનો ઉપયોગ કરી રહી છે. ટીયર ગેસના સેલ અને અન્ય પ્રકારના સેલનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ઉત્તર પ્રદેશના સંભલના ખગ્ગુસરાય વિસ્તારમાં 46 વર્ષ બાદ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે. ડીએમએસપી દ્વારા હાથ ધરવામાં આવેલા અભિયાન દરમિયાન આ વિસ્તારમાં એક મંદિર બંધ હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પર પહોંચીને મંદિરની સફાઈ શરૂ કરવામાં આવી ત્યારે એક કૂવો પણ મળી આવ્યો હતો. કૂવો ખોલવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ મંદિર રસ્તોગી પરિવારના કુલ ગુરુનું હોવાનું કહેવાય છે. લોકોનો દાવો છે કે આસપાસના વિસ્તારોમાં ઘણા વધુ મંદિરો કબજે કરવામાં આવ્યા છે. છેતાલીસ વર્ષે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના સંભલના ખગ્ગુસરાયમાં મંદિરના દ્વાર ખુલ્યા છે. આ મંદિર રસ્તોગી પરિવારના કુલગુરુનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ડીએમએસપી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. શિવ મંદિરના દ્વાર 46 વર્ષ બાદ ખોલવામાં આવ્યા છે. આ શિવ મંદિર વર્ષ 1978 થી બંધ કરવામાં આવ્યું હતું, જેના દ્વાર હવે ખોલવામાં આવ્યા છે. સમગ્ર ઘટના છે ઉત્તર પ્રદેશના સંભલના ખગ્ગુસરાયની. મંદિરના દરવાજા ખોલીને સૌપ્રથમ શિવલિંગની સાફ સફાઈ કરવામાં આવી હતી. ડીએમ અને એસપી દ્વારા સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના સંભલના ખગ્ગુસરાયમાં આજે શિવ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે. 46 વર્ષ બાદ શિવ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ શિવલિંગની સાફ સફાઈ કરવામાં આવી હતી. દિલ્હીમાં છેલ્લા 7 દિવસમાં ત્રીજી વખત ઘણી શાળાઓને બોમ્બની ધમકી મળી છે. અગાઉ પણ અનેકવાર આ પ્રકારની ધમકી મળી ચૂકી છે. શ્રીનિવાસપુરીના પ્રિન્સિપાલ માધવી ગોસ્વામીને સવારે ધમકીભર્યો મેલ મળ્યો હતો, જે બાદ આચાર્ય દ્વારા પોલીસ, વાલીઓ અને સ્કૂલ બસ ડ્રાઈવરોને જાણ કરવામાં આવી હતી. દિલ્હીની શાળાઓમાં ધમકીનો 2 દિવસમાં આ બીજો મામલો છે. મેલમાં લખ્યું હતું કે 13-14 ડિસેમ્બરે પેરેન્ટ્સ મીટિંગ ને સ્પોર્ટ્સ ડે પર બોમ્બ બ્લાસ્ટ થશે. ત્યારે તપાસ કરતા સામે આવ્યું કે આ ઈમેલ દેશ બહારથી આવ્યો હતો. પોલીસના મામલે જાણ થતાં જ પોલીસની ટીમ ડીપીએસ આરકે પુરમમાં તપાસ હાથ ધરી હતી. દિલ્હી ઉત્તર પ્રદેશમાં ઠંડીનું મોજું જોરદાર ચાલી રહ્યું છે. તે જ સમયે દક્ષિણ ભારતના રાજ્યો તમિલનાડુ, કેરળ, પોંડિચેરીમાં વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. કાશ્મીરના મેદાની વિસ્તારોમાં પ્રથમ હિમવર્ષા થઈ અને હિમાચલના ઘણા રાજ્યોમાં સતત હિમવર્ષા થઈ રહી છે. આ જ કારણ છે કે ઉત્તર ભારતમાં શિયાળાએ પોતાનું જોર બતાવ્યું છે. ત્યારે હજુ પણ પર્વતોમાં હિમવર્ષા ચાલુ રહેશે, જેના કારણે જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિતના મેદાની રાજ્યોમાં તાપમાનમાં 3-4 દિવસ સુધી ઘટાડો ચાલુ રહેશે. પરંતુ હિમવર્ષાની અસર ઘટવા લાગતા જ ઠંડા પવનો શરૂ થઈ જશે. હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ ઉપરાંત રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ કોલ્ડ વેવનું એલર્ટ જાહેર કર્યું છે. તો પંજાબના 17 જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમજ મેઘાલય, ત્રિપુરા અને મણિપુરમાં પણ ધુમ્મસ રહેશે. આગળ વાત કરીએ દક્ષિણ તમિલનાડુની અને પોંડિચેરીમાં પણ વરસાદ ચાલુ રહેશે. તો હવામાન વિભાગે તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી કરી છે. મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને સતત કેન્દ્ર સરકારમાં રજૂઆત કરતા આવ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને સાંસદ હરિભાઈ પટેલે એરંડાના પાકમાં લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરવા રજૂઆત કરી હતી. દિવેલા પકવતા ખેડૂતોના આર્થિક ફાયદા અર્થે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને રજૂઆત કરી છે. સાથે જ સાંસદ હરિભાઈ પટેલે દિવેલાના પાકનો ન્યૂનતમ ભાવ નિયત કરવા
કેન્દ્રીય કૃષિ મંત્રી અને રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલને પણ પત્ર દ્વારા રજૂઆત કરી છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ પાસેના મેદાનમાં ટિબેટિયન રેફ્યુજી માર્કેટ ભરાવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે માર્કેટમાં મોટા પ્રમાણમાં ગરમ વસ્ત્રોનું વેચાણ થાય છે. ગત વર્ષ કરતા આ વર્ષે ગરમ વસ્ત્રોમાં 10% જેટલો ભાવમાં વધારો છે. શું છે વધુ વિગત જોઈએ આ સમગ્ર અહેવાલમાં. દિવાળી બાદ અમદાવાદના રિવરફ્રન્ટ પાસેના મેદાનમાં તિબેટિયન રેફ્યુજી માર્કેટ ભરાવાનું શરૂ થઈ ગયું છે. હાલ આ માર્કેટમાં આશરે 30 કરતા વધુ સ્ટોલ આવેલા છે, જ્યાં વેપારીઓ ગરમ વસ્ત્રોનું વેચાણ કરી રહ્યા છે. પરંતુ ગત વર્ષ કરતા આ વર્ષે માર્કેટમાં ગરમ કપડાના ભાવમાં 5 થી 10% વધારો જોવા મળી રહ્યો છે. આ અંગે તિબેટિયન માર્કેટના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ લોકો ઠંડીથી બચી શકે તે માટે ઊનના કપડાં લઈને આવ્યા છીએ, જેમાં મફલર, ટોપીથી લઈને પગના પગરખા સુધીના ગરમ કપડાં ઉપલબ્ધ છે. ગુજરાતના લોકો મોટા પ્રમાણમાં અમારી પાસેથી ખચ્ચર અથવા તો યાકના ઊનમાંથી તૈયાર કપડાની ખરીદી વધુ કરતા હોય છે. અહીંયાથી મેં વુલન્સ માટે કેપ ને ગ્લોવ્સ ને એવું ખરીદ્યું છે અને માર્કેટ ખરેખર સારું છે. વસ્તુઓ બી મેં આગળ પણ વાપરેલું છે, એટલે ક્વોલિટી પણ સારી હોય છે. એટલે આઈ રિકમેન્ડ એવરીબડી કે કોઈ પણ વુલનની રિક્વાયરમેન્ટ હોય તો મસ્ટ વિઝિટ જેવું છે. પ્રાઇસનું શું કહેશો? પ્રાઇસ બરાબર છે કે વધારે લાગે? પ્રાઇસ બરાબર છે, રિઝનેબલ છે અને ક્વોલિટી. જ્યારે અહીં સિક્કિમ, દાર્જિલિંગ વગેરે સ્થળોની સાથે નેપાળ, ભૂટાન જેવા દેશોમાંથી પણ વેપારીઓ વેપાર કરવા આવે છે. ખાસ વાત તો એ છે કે અહીં જોવા મળતા ગરમ કપડાં ત્યાંના સ્થાનિક કારીગરો દ્વારા ખચ્ચર કે યાકના ઊનને કાંતીને હાથેથી બનાવેલા હોય છે. તેઓ વર્ષભર જુદી જુદી વેરાયટીવાળા ગરમ કપડાં બનાવી તેનો સ્ટોક કરી રાખે છે અને શિયાળો શરૂ થતાં તેઓ અહીં આવીને તેનું વેચાણ કરે છે. લોકો ઠંડીથી બચવા માટે આ માર્કેટમાં આવીને ગરમ કપડાની ખરીદી કરતા હોય છે. ત્યારે આપણે આ માર્કેટના પ્રેસિડેન્ટ સાથે વાત કરીશું કે તેઓ તિબેટથી અહીંયા આવતા હોય છે, અહીંયા બજાર ભરાવતા હોય છે, કેટલા મહિના અહીંયા તેઓ રહેતા હોય છે અને કઈ રીતે આખું માર્કેટિંગ ચલાવતા હોય છે. सर आपका नाम क्या है? मेरा नाम तेंजिन ग्याल्सन है. मैं टिबेटन रिफ्यूजी मार्केट के प्रेसिडेंट हूँ इस साल का. सर इस बार मार्केट लगा है, कितने महीनों तक ये मार्केट चलेगा और इस बार नया क्या है? ये मार्केट 4 महीने के लिए लगता है, अक्टूबर 20 से और जनवरी एंड तक. तो हम हर साल यही प्राइस कोशिश करते हैं क्यों एक नया वैरायटी लाने के लिए. सर प्राइस की बात करें तो प्राइस क्या है? बच्चों से लेके बड़ों तक का जो गर्म कपड़े हैं वो यहाँ पे मिलते हैं, प्राइस क्या रहती है? प्राइस मैडम देखिए, हमारे पास आपको 550, 500 से मिनिमम बच्चे का प्राइस लेकर आपको 950, 990 और 1000 तक मतलब बढ़िया आपको स्वेटर जैकेट मिल जाएगा आपको. थैंक यू सर. તો અમદાવાદમાં ઓક્ટોબરથી લઈને જાન્યુઆરી સુધી જે ટિબેટિયન માર્કેટ છે તે રિવરફ્રન્ટના મેદાનમાં ભરાય છે. ત્યારે આ વખતે પણ આ માર્કેટ ભરાયું છે, ત્યારે અલગ અલગ વેરાયટી લોકો ખરીદી રહ્યા છે. ત્યારે ટિબેટથી આવતા લોકો અહીંયા વ્યવસાય કરીને ખૂબ જ ખુશ થાય છે અને લોકો પણ ટિબેટિયન માર્કેટની રાહ જોતા હોય છે, કારણ કે ત્યાં ગરમ કપડાં વેચાતા હોય છે અને તે ગરમ કપડાં ખૂબ જ વખણાતા હોય છે. તેથી અમદાવાદીઓ પણ વહેલી સવારથી જ આ માર્કેટમાં ખરીદી કરવા આવતા હોય છે. कैमरा पर्सन बिपिन अमीन સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજ્ય સરકારે હોસ્પિટલની દવાઓને લઈને મોટો નિર્ણય લીધો છે. નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે એક પરિપત્ર દ્વારા આદેશ કરાયો છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં. રાજ્યમાં ખ્યાતિકાંડ, નસબંધી કાંડ, અનેક આરોગ્ય વિભાગ સાથે જોડાયેલી બેદરકારીની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે બધી ઘટનાઓને લઈને રાજ્ય સરકારે હોસ્પિટલ અને દવાઓને લઈને મોટો નિર્ણય લીધો છે. નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ જોવા મળી રહી છે. ત્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાએ જણાવ્યું છે કે તંત્રના ધ્યાન ઉપર આવ્યા મુજબ રાજ્યમાં આવેલ હોસ્પિટલો દ્વારા તેઓના હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇન હાઉસ મેડિકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે.
જેથી દર્દીઓ જેનેરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને આર્થિક બોજો સહન કરવો પડે છે. પરંતુ હવે રાજ્યના નાગરિકોને ખાનગી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી જ દવા લેવી ફરજિયાત નથી. જાહેર જનતાના હિતમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યમાં આવેલી હોસ્પિટલો ખાતે ઇનહાઉસ મેડિકલ સ્ટોર પર આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી તેવા સાઇનબોર્ડ પ્રસિદ્ધ કરવા માટે પરિપત્ર દ્વારા આદેશ અપાયો છે. ત્યારે આ પરિપત્ર બાદ દર્દીઓ સરળતાથી કોઈ પણ મેડિકલ સ્ટોર પર જઈને દવા ખરીદી શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. જૂનાગઢ શહેરને દબાણ મુક્ત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને મુખ્ય બજારો પરથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના કમિશનર ઓમપ્રકાશની સૂચનાથી દબાણ શાખા સહિતની ટીમો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. દબાણકર્તાઓને નોટિસ આપી દબાણ દૂર કરવા સૂચના અપાઈ હતી, પરંતુ દબાણ દૂર ન કરવામાં આવતા દબાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં ગંદકી કરી ન્યુસન્સ ફેલાવનાર સામે 5 લાખથી વધુની રકમનો દંડ મહાનગરપાલિકા દ્વારા ફટકારવામાં આવ્યો છે. આમ શહેરને દબાણ મુક્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં તમામ મુખ્ય માર્ગો ઉપર અને તમામ માર્કેટ પ્લેસમાં અત્યારે દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આપણે કાલવા ચોકથી લઈને જૂનાગઢ મહાનગરપાલિકાના ઓફિસ સુધીના જેટલા પણ રોડ ઉપર જે દબાણ કરતા હતા અને વારંવાર સૂચના આપવામાં આવી છે અને દબાણ સ્વરૂપે અમુક દબાણોને દૂર કરવામાં આવે છે અને દંડ પણ કરવામાં આવ્યું છે. મુખ્ય પરત્વે જે ચાની દુકાનો છે આ દુકાનો દ્વારા બહાર ઓટલા બનાવીને અને દબાણ સરકારી ફૂટપાથની જગ્યા ઉપર દબાણ કરવામાં આવતા હોય છે. આ દબાણ પેટે આ લોકોને દંડ પણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. થરાદ તાલુકાની કેનાલમાં એક ગાડી ખાબકી હતી, જે ઘટના પ્રકાશમાં આવી રહી છે. પૂર ઝડપે આવતી આ ગાડી કેનાલમાં ખાબકી હતી. તો રતનપુરના રાણપુર પાસેથી કેનાલમાં એક ગાડી ખાબકી હતી. ગાડીમાં કોણ કોણ હતું તેની કોઈ પણ જાણકારી સામે નથી આવી. તો બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. થરાદ તાલુકાની કેનાલમાં એક ગાડી ખાબકી હતી. રતનપુર રાણપુર પાસેની કેનાલમાં આ ગાડી ખાબકી હતી. તેમાં કોણ કોણ બેઠું હતું તેની કોઈ પણ પ્રકારની જાણકારી સામે નથી આવી. કેનાલનું પાણી બંધ કરાવીને આ ગાડીની શોધખોળ શરૂ કરાઈ છે. તો સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી. થરાદ તાલુકાની કેનાલમાં એક ગાડી ખાબકી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. પૂર ઝડપે આવતી આ ગાડી કેનાલમાં ખાબકી હતી. આ ગાડીમાં કોણ કોણ હતું તેની કોઈ જાણકારી સામે નથી આવી. હાલ તો કેનાલનું પાણી બંધ કરવામાં આવ્યું છે અને ગાડીની શોધખોળ શરૂ કરાઈ છે. તો રતનપુર રાણપુર પાસેની કેનાલમાં આ ગાડી ખાબકી હતી. બનાસકાંઠાથી સમાચાર સામે આવ્યા છે. થરાદ તાલુકાની કેનાલનો આ સમગ્ર મામલો છે. આ કેનાલમાં એક ગાડી ખાબકી હતી. વિગતો સામે આવી રહી છે. હાલ તો રતનપુર રાણપુર પાસેની આ કેનાલમાં ગાડી ખાબકી હતી. પૂર ઝડપે આવતી આ ગાડી કેનાલમાં ખાબકી હતી. ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થયા હતા. તો બનાસકાંઠાથી સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. બનાસકાંઠાના થરાદ તાલુકાની ઘટના છે. થરાદ તાલુકાની કેનાલમાં એક ગાડી ખાબકી હતી. હાલ તો કેનાલનું પાણી બંધ કરાવી ગાડીની શોધખોળ શરૂ કરાઈ છે. રતનપુર રાણપુર પાસેની કેનાલમાં આ ગાડી ખાબકી હતી. આ ગાડીમાં કોણ કોણ હતું તેની કોઈ પણ પ્રકારની જાણકારી સામે નથી આવી. તો પૂર ઝડપે ચાલતી આ ગાડી કેનાલમાં ખાબકી હતી. ઘટનાને પગલે કેનાલની બંને તરફ લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા. બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે. થરાદ તાલુકાની કેનાલમાં કાર ખાબકી હતી.
જૂનાગઢમાં મનપાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. પાલિકાની ચૂંટણી માટે સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. કાર્યકર્તા અને આગેવાનોની ઉપસ્થિતિમાં ચર્ચા કરાઈ હતી. ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પ્રભારીઓની નિયુક્તિ કરાઈ છે, તો આગામી ચૂંટણીને લઈને મજબૂત ઉમેદવારોની પસંદગી માટે પણ કામગીરી કરાશે. ઇન્ડિયા એટ 9 માં હાલ એટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.